હેલો નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, વેદ ડિજિટલ એજ્યુકેશનમાં આપનું હાર્દિક સ્વાગત છે. આપણે ધોરણ 6 વિષય સામાજિક વિજ્ઞાનમાં ચોથું ચેપ્ટર ઇતિહાસની સમયરેખા અને તેના સ્ત્રોતો જેનું આપણે સ્વાધ્યાય સોલ્યુશન જોવાના છે. તો ખાસ વિદ્યાર્થી મિત્રો ચેનલમાં નવા હોય તો ચેનલ સબસ્ક્રાઇબ કરીને બાજુમાં બેલ આઇકનને પ્રેસ કરો જેથી તમને આવા અવનવા વિડીયોની માહિતી નોટિફિકેશન મળી શકે. વિડીયો લાઈક કરો, તમારા મિત્રો દોસ્તોને શેર કરો. તો ચાલો આપણે જોઈએ વિદ્યાર્થી મિત્રો પ્રશ્નો, પ્રવૃત્તિઓ અને પ્રોજેક્ટ. પેલું, એક પ્રોજેક્ટ તરીકે ગામ કે શહેરમાં તમારી આસપાસ ઉપલબ્ધ ઇતિહાસના સ્ત્રોતોનો ઉપયોગ કરીને તમારા પરિવાર, જો તમે ગામમાં રહેતા હોય તો ગામનો ઇતિહાસ લખો અને પ્રોજેક્ટ માટે તમારા શિક્ષક પાસેથી માર્ગદર્શન મેળવો. તો જવાબ છે, આ પ્રોજેક્ટ તૈયાર કરવા માટે મેં મારા ઇતિહાસના શિક્ષક શ્રી પાસેથી જરૂરી માર્ગદર્શન મેળવ્યું. ઇતિહાસ જાણવા માટે મેં મારા દાદા દાદી પાસેથી જૂની વાતો સાંભળી, જે મારો સૌથી મોટો મૌખિક સ્ત્રોત બન્યો. અમારા ઘરમાં સાચવીને રાખેલા જૂના ફોટા અને તાંબા પિત્તળના વાસણો પરથી મને મારા વડવાઓ વિશે જાણવા મળ્યું. ગામના પાદરે આવેલા જૂના શિવ મંદિરના શિલાલેખ અને જૂની ઇમારતો પરથી ગામની સ્થાપનાનો ઇતિહાસ જાણવા મળ્યો. મારા દાદાએ જણાવ્યું કે અમારા પરદાદા આશરે 80 વર્ષ પહેલા આ ગામમાં ખેતી કરવા માટે આવીને વસ્યા હતા. જૂના સમયના દસ્તાવેજો અને ડાયરીઓ વાંચીને મને ખબર પડી કે પહેલા ગામમાં ગણિયા ગાંઠિયા કાચા મકાનો જ હતા. શરૂઆતમાં અમારો પરિવાર માત્ર ખેતી અને પશુપાલન સાથે જોડાયેલો હતો. સમય જતાં ગામમાં શાળા, પંચાયત અને પાકા રસ્તાઓ બની અને અમારા ગામનો સુંદર વિકાસ થયો. મારા વડવાઓએ ગામના કુવા અને ધર્મશાળાના નિર્માણમાં મોટું યોગદાન આપ્યું હતું. મેં જૂના જમાનાના કેટલાક સિક્કાઓ પણ એકઠા કર્યા છે જે એ સમયની આર્થિક સ્થિતિ દર્શાવે છે. શિક્ષકની મદદથી મેં આ બધી માહિતી અને જૂના ફોટાઓને મારી પ્રોજેક્ટ બુકમાં સરસ રીતે ચોંટાડીને નોંધ્યા છે. આ પ્રોજેક્ટ કરીને મને મારા પરિવાર અને ગામના ભવ્ય વારસા વિશે જાણીને ખૂબ ગર્વ થાય છે. હજી ઘણા બધા વિદ્યાર્થી મિત્રોને પાઠ સમજાતો નથી, તો વિદ્યાર્થી મિત્રો પાઠની સમજૂતીના વિડીયો સરસ મજાના પરેશ સર દ્વારા સમજાવવામાં આવેલા છે. તો ધોરણ 6 બધા જ વિષયના એટલે કે ગણિત, વિજ્ઞાન, અંગ્રેજી, સામાજિક વિજ્ઞાનના ગણિત કલ્પેશ સર વિરડિયા, વિજ્ઞાન ફેનિલ સર, અંગ્રેજી સાહિલ સર, સામાજિક વિજ્ઞાન પરેશ સર વિરડિયા, બધાના સંપૂર્ણ વિડીયો લેક્ચર તેમજ વિષય પ્રમાણે તમારે જોતા હોય તો મળી જશે, જેના 2 લેક્ચર ડેમોમાં આપેલા છે, તમે જોઈ લેશો. તો આ બધું ક્યાંથી મળશે? તો ભાઈ આપણી વેદ ડિજિટલ એજ્યુકેશન નામની એપ્લિકેશન ગૂગલ પ્લે સ્ટોર કે જ્યાંથી આપણે ગેમ ડાઉનલોડ કરીએ તો ત્યાં જઈને વેદ ડિજિટલ એજ્યુકેશન નામની એપ્લિકેશન ડાઉનલોડ કરી ઓપન કરવાની. પેજ ખોલેમાં તમારા પોતાના મોબાઈલ નંબર નાખો, સેન્ડ ઓટીપી કરો, 4 આંકડાનો ઓટીપી નાખો એટલે પેડ કોર્સમાં તમને ધોરણ 6 માં બધી પીડીએફ મળી જશે. 3 થી 12 માં ટીક કરશો એટલે તમને ધોરણ 6 માં ગણિત, ગુજરાતી, હિન્દી, બરાબર, સંસ્કૃતના વિડીયો મળી જશે. શું આપણે ઇતિહાસકારોની સરખામણી ગુપ્તચર સાથે કરી શકીએ? તમારા જવાબોના સમર્થન માટેના કારણો જણાવો. તો હા, આપણે ઇતિહાસકારોની સરખામણી ચોક્કસપણે ગુપ્તચર કે જાસૂસ સાથે કરી શકીએ. તેના નીચેના કારણોથી સરળતાથી સમજી શકાય. પેલું, પુરાવા શોધવાનું કામ. જેમ કોઈ ગુપ્તચર કે જાસૂસ ચોરને પકડવા માટે આંગળીના નિશાન, પડેલી વસ્તુઓ કે અન્ય પુરાવાઓ શોધે છે, બરાબર તેવી જ રીતે ઇતિહાસકારો જૂના જમાનાનો ઇતિહાસ જાણવા માટે જૂના સિક્કા, માટીના વાસણો, ઘરેણા કે શિલાલેખો જેવા પુરાવા એટલે કે સ્ત્રોતો શોધે છે. કડીઓ જોડવી. ગુપ્તચર અલગ અલગ કડીઓ જોડીને આખી ઘટના સમજે છે. તેવી જ રીતે ઇતિહાસકારો ખોદકામમાં મળેલી તૂટેલી ફૂટેલી વસ્તુઓનો અભ્યાસ કરી કડીઓ જોડીને ભૂતકાળમાં લોકો કેવું જીવન જીવતા હતા તેનું આખું ચિત્ર આપણી સામે ઊભું કરે છે. સત્ય સુધી પહોંચવું. જાસૂસ અને ઇતિહાસકાર બંનેનું મુખ્ય કામ ભૂતકાળમાં ખરેખર શું બન્યું હતું તે સાચી વાત, સત્ય શોધી કાઢવાનું છે અને બંને અફવાઓ પર નહીં પણ સાચા પુરાવા પર જ વિશ્વાસ કરે છે. બારીકાઈથી તપાસ કરવી. જેમ જાસૂસ નાની નાની વસ્તુઓની બારીકાઈથી તપાસ કરે છે તેમ ઇતિહાસકારો પણ જૂના ભોજપત્રો, તામ્રપત્ર, જૂના ખંડેરોનો ખૂબ જ ધીરજપૂર્વક અને ઝીણવટ ભર્યો અભ્યાસ કરે છે. ટૂંકમાં કહીએ તો ગુપ્તચરે વર્તમાનના રહસ્યો ઉકેલે છે, જ્યારે ઇતિહાસકારે ભૂતકાળના રહસ્યો ઉકેલનાર ટાઈમ ડિટેક્ટિવ જ છે. ચલો, તારીખો સાથે કેટલાક અભ્યાસ. સમય રેખા પર નીચેની તારીખોને સમય પ્રમાણે ક્રમમાં ગોઠવો. 323 સાન સ સીઈ, 333 સાન સ પુ બીસીઈ, 100 સાન સ અને 100 સાન સન પુ બીસીઈ 1900, બરાબર. તો આ તમારે બતાવવાની છે. તો ઈસુ ખ્રિસ્તના જન્મ વર્ષ જો 1900 સાન સન પુ, 333 અને 100, અહીંયા 100, 323, 1090 અને 1024. જો સમ્રાટ ચંદ્રગુપ્તનો જન્મ 320 સી માં થયો હતો તો તેને કઈ સદી સાથે સંબંધ હતો? બુદ્ધના જન્મથી તેમના જન્મ વર્ષોનું કેટલું અંતર છે? તો સમ્રાટ ગુપ્ત
સમ્રાટ ચંદ્રગુપ્તનો જન્મ 320 બરાબર માં થયો હોવાથી તેમનું જન્મ વર્ષ સીઈ ની 4થી સદી ગણાય. એટલે કે ગુપ્ત સમ્રાટ ચંદ્રગુપ્તનું શાસન 4થી સદીમાં ભારત દેશમાં ચાલતું હતું. ગૌતમ બુદ્ધના જન્મ વર્ષ 560 એ પૂર્વ હતો અને ચંદ્રગુપ્તના જન્મ વર્ષ 320 પછી છે. તો એની ગણતરી કરીએ તો 560 વત્તા 320 બરાબર, એમાંથી એક ઓછો એટલે 879, એટલે કે ગૌતમ બુદ્ધના જન્મ પછી 879 વર્ષ બાદ સમ્રાટ ચંદ્રગુપ્તનો જન્મ થયો. ઝાંસીની રાણીનો જન્મ 1828માં બરાબર થયો હતો. તેને કઈ સદી સાથે સંબંધ છે? ભારતની સ્વતંત્રતાના કેટલા વર્ષો પહેલા તેમનો જન્મ થયો હતો? તો ઝાંસીની રાણી લક્ષ્મીબાઈનો જન્મ 1828માં થયો હતો. તો તેમના જન્મ વર્ષની 19મી સદી સાથે સંબંધ છે. તેમનો જન્મ ભારત દેશની 1947માં સ્વતંત્રતા મળી એટલે એમાંથી એ બાદ કરીએ તો કેટલા આવશે? 119 વર્ષ પહેલા થયો હતો. 12,000 વર્ષ પૂર્વેની દિનાંકમાં ફેરવો. 12,000 વર્ષ પૂર્વે એટલે સાંસપુનો સમયગાળો ગણાય. સાંસબ 2026ના વર્ષ પ્રમાણે ગણીએ તો એટલે કે 2026 વર્ષેથી 12,000 વર્ષ પૂર્વેની આજની તારીખ સમય રેખા પ્રમાણે 12,000 માંથી 2026 બાદ કરીને ઉમેરીએ એટલે 975 ની ધારો કે આજની તારીખ 31 ઓક્ટોબર 1975 ગણાય. નજીકના સંગ્રહાલયની મુલાકાત યોજના બનાવો. સંગ્રહાલયમાં પ્રદર્શિત સામગ્રી વિશે અગાઉથી થોડીક માહિતી મેળવી લો. આ મુલાકાત દરમિયાન નોંધ તૈયાર કરો અને મુલાકાત પછી એક ટૂંકો અહેવાલ લખો અને તેમાં મુલાકાત સાથે જોડાયેલી યાદો અને રસપ્રદ વાતો અથવા ઘટનાઓને ઉજાગર કરો. તો નજીકના સંગ્રહાલયની મુલાકાતની યોજના. અમારા શહેરનું સંગ્રહાલય, તારીખ 15 ઓગસ્ટ 2026, સમય સવારે 10 થી બપોરે 1 વાગ્યા સુધી. સાથે કોણ જશે? અમારા શિક્ષક મિત્રો અને હું. લઈ જવાની વસ્તુ નોટબુક, પેન, પાણીની બોટલ, નાનો નાસ્તો. નિયમો: શાંતિ રાખવી, પ્રદર્શનની વસ્તુને હાથ ન લગાડવો, કચરો ન ફેંકવો અને માર્ગદર્શનની વાત ધ્યાનથી સાંભળવી. અગાઉથી મેળવેલી માહિતી. મુલાકાત પહેલા મેં સંગ્રહાલય વિશે થોડીક માહિતી મેળવી. ત્યાં જૂના સિક્કા, માટીના વાસણો, શિલ્પો, ચિત્રો, હથિયારો, તામ્રપત્ર અને લોકજીવનની વસ્તુઓ રાખવામાં આવી છે. સંગ્રહાલયમાં પ્રાચીન સમયથી લઈને આજ સુધીના ઇતિહાસને દર્શાવતી ઘણી સામગ્રી છે. કેટલીક વસ્તુઓ રાજાઓના સમયમાં વપરાતી હતી. મને ખાસ કરીને જૂના સિક્કા અને મૂર્તિઓ વિશે જાણવાની ઉત્સુકતા હતી. મુલાકાત દરમિયાન તૈયાર કરેલી નોંધ. સંગ્રહાલયનું મકાન ખૂબ સુંદર અને સ્વચ્છ હતું. પ્રવેશ દ્વારે સંગ્રહાલયનો ટૂંકો ઇતિહાસ લખેલો હતો. પ્રથમ વિભાગમાં જૂના માટીના વાસણો અને હડપ્પા સંસ્કૃતિ જેવી વસ્તુઓ જોવા મળી. બીજા વિભાગમાં જૂના સિક્કા રાખેલા હતા. તેમાંથી વેપાર અને રાજાઓ વિશે માહિતી મળે છે. એક ગેલેરીમાં તલવાર, ભાલા અને ઢાલ જેવા હથિયાર હતા. અન્ય વિભાગમાં જૂના ચિત્રો, વસ્ત્રો અને ઘરગથ્થુ વસ્તુઓ જોવા મળી. માર્ગદર્શકે સમજાવ્યું કે દરેક વસ્તુ આપણા ભૂતકાળની વાત કહે છે. સૌથી રસપ્રદ વસ્તુ મને એક ખૂબ જૂનો સિક્કો અને એક પથ્થરની મૂર્તિ લાગી. ત્યાં લખેલી માહિતી વાંચીને મને ઇતિહાસ વધુ સારી રીતે સમજાયો. મેં મારી નોટબુકમાં મહત્વની બાબતો લખી રાખી. મુલાકાત પછીનો ટૂંકો અહેવાલ. હું મારા શિક્ષક અને મિત્રો સાથે નજીકના સંગ્રહાલય મુલાકાત ગયો હતો. આ મુલાકાત ખૂબ જ રસપ્રદ અને જ્ઞાનવર્ધક રહી. ત્યાં મેં જૂના સિક્કા, માટીના વાસણો, શિલ્પો, હથિયારો અને ચિત્રો જોયા. આ બધું જોઈને મને સમજાયું કે લોકો પહેલા કેવી રીતે જીવન જીવતા હતા. માર્ગદર્શકે દરેક વસ્તુ વિશે સરળ રીતે માહિતી આપી. મને ખાસ કરીને એક નાનો જૂનો સિક્કો ખૂબ ગમ્યો કારણ કે તે ઘણી સદી જૂનો હતો. એક રસપ્રદ ઘટના એ હતી કે મારા મિત્રએ માર્ગદર્શકને એક મૂર્તિ વિશે પ્રશ્ન પૂછ્યો અને પછી તેમના પાછળની સુંદર વાર્તા જાણવા મળી. આ મુલાકાતથી મને ઇતિહાસ વિષય વધુ ગમવા લાગ્યો. સંગ્રહાલયની આ યાદ મારી માટે ખૂબ ખાસ રહેશે. તો તમારી શાળામાં કોઈ પુરાતત્વવિદ અથવા ઇતિહાસકારને આમંત્રિત કરો અને તેમને સ્થાનિક ઇતિહાસ વિશે અને તે જાણવું શા માટે મહત્વપૂર્ણ છે આ વિષય પર વ્યાખ્યાન આપવા માટે વિનંતી કરો. તો આમંત્રણ પત્ર લખનાર ધોરણ 6ના વિદ્યાર્થીઓ, સરસ્વતી શાળાનું, જનકપુર, તારીખ 15 ઓગસ્ટ 2024. પ્રતિ આદરણીય ઇતિહાસકાર, પુરાતત્વવિદ શ્રી, અમારી શાળામાં સ્થાનિક ઇતિહાસ અને તેનું મહત્વ વિશે વ્યાખ્યાન આપવા બાબત આદરણીય સાહેબ શ્રી, મેડમ, સવિની સાથે જણાવો કે અમે સરસ્વતી શાળામાં ધોરણ 6માં ભણીએ છીએ. અમારા સામાજિક વિજ્ઞાનના વિષયમાં અમે ઇતિહાસ વિશે ઘણું નવું અને રસપ્રદ શીખી રહ્યા છીએ. પુસ્તકો વાંચીને અમને આપણા ગામના જૂના સમય વિશે વધુ જાણવાની ખૂબ ઉત્સુકતા જાગી છે. અમે જાણીએ છીએ કે તમે ઇતિહાસના અને જૂની સંસ્કૃતિના મોટા જાણકાર છો. તેથી અમે અને અમારા શિક્ષકો તમને અમારી શાળામાં આવવા માટે પ્રેમપૂર્વક આમંત્રણ પાઠવીએ છીએ. અમે ઈચ્છીએ છીએ કે તમે અમારી શાળામાં પધારો અને અમને આપણા સ્થાનિક ઇતિહાસ વિશે વાતો કહો. આપણા ગામમાં વર્ષો પહેલા લોકો કેવું જીવન જીવતા હતા, એની જૂની ઇમારતોનો શું ઇતિહાસ છે અને આપણો પોતાનો ઇતિહાસ જાણવો શા માટે જરૂરી છે તે વિશે તમે અમને માર્ગદર્શન આપો તેવી અમારી વિનંતી છે. તમારા જેવા મહાન જ્ઞાની પાસેથી સાંભળવાની અમને ખૂબ મજા આવશે અને ઘણું નવું જાણવા મળશે. તમે તમારા સમયની અનુકૂળતા મુજબ કોઈ એક દિવસ અમારી શાળામાં પધારો તેવી અમારી નમ્ર વિનંતી છે. અમે તમારી આતુરતાથી રાહ જોઈશું. આભાર. આપના આજ્ઞાંકિત વિદ્યાર્થીઓ, ધોરણ 6, સરસ્વતી
શાળા. તો આ રીતે વિદ્યાર્થી મિત્રો સરસ મજાના સોલ્યુશનની આપણે વાત કરી. તો તમારા મિત્રો દોસ્તોને જાણ કરો. આ વિડીયો કેવો લાગ્યો ચોક્કસથી કમેન્ટ કરો. અહીં સુધી રાખીએ. અસ્તુ. જય હિન્દ, જય ભારત.